આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। વડોદરામાં રમતગમત નેતૃત્વ અને વિકસિત ભારત માટે ખેલો ઇન્ડિયા સંવાદ દ્વારા યુવાનો એક મંચ પર આવ્યા। રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નીમુબેન બામભણિયા વડોદરાના ખેલો ઇન્ડિયા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા અને ભારતના વિકાસની યાત્રામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું। રાષ્ટ્રીય રમતગમત દિવસ 2026ના પ્રસંગે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા મેરા યુવા ભારતના માધ્યમથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે ખેલો ઇન્ડિયા સંવાદ ખેલ કી બાત પીએમ કે સાથનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશવ્યાપી યુવા જોડાણના આ કાર્યક્રમે યુવાનોને રમતવીરો અને લોકપ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા, વિચારો શેર કરવા અને રમતગમત તથા યુવા સંચાલિત રાષ્ટ્રીય નિર્માણના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો। ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન જયંતિભાઈ બામભણિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। યુવાનોને ભારતના વિકાસની યાત્રામાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું। કાર્યક્રમ 4 મુખ્ય થીમ ઉપર કેન્દ્રિત હતો। રમતગમતની ઇકોસિસ્ટમને મજબૂત બનાવી 2036 ઓલિમ્પિક્સ માટે રમતગમતની પ્રતિભાઓને પોષવી, યુવા નેતાઓ તૈયાર કરવા અને સુશાસનમાં ભાગીદારી વધારવી, વિકસિત ભારત માટે યુવાનોનું સશક્તિકરણ કરવું અને નશામુક્ત યુવા ચળવળનું નિર્માણ કરવું પહેલનો હેતુ યુવાનોને રમતગમતની સુવિધાઓ, રમતવીરોના વિકાસ, નેતૃત્વ, સ્વયંસેવા, નાગરિક જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણ અંગેના વિચારો યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતનો રમતગમત પ્રત્યેનો દૃષ્ટિકોણ માત્ર મેડલ જીતવા પૂરતો સીમિત નથી, પરંતુ યુવાનોને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવાનું પણ છે। અને તેમણે કહ્યું કે દરેક રમતવીરની સફળતા માત્ર તેના વ્યક્તિત્વને નહીં, પરંતુ તેમના પરિવાર, શાળા, જિલ્લા અને રાજ્યની ઓળખને પણ વધારે છે। ખેલો ઇન્ડિયા સંવાદના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતા તેમણે દેશના યુવાનો માટે નવા વિચાર અને વધુ તકો ઊભી કરવા આહવાન કર્યું હતું અને ભારતીય રમતવીરોને ભારતના મેડલો વધારવા માટે વધુ ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા વિનંતી કરી હતી। તેમણે જિલ્લા કક્ષાએથી રમતગમતની પ્રતિભાઓને ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે જો ભારત 2036 ઓલિમ્પિક્સની તૈયારી કરી રહ્યું છે તો તેણે તે રમતોમાં ક્વોલિફાય થવા અને સ્પર્ધા કરવા સક્ષમ એથ્લેટ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। રમતગમતના વિકાસ માટે સરકારના સંપૂર્ણ ટેકાની ખાતરી આપતા તેમણે કહ્યું કે ખેલો ઇન્ડિયા સંવાદ ભારતીય રમતગમતને નવી દિશા આપી શકે છે અને યુવાનોને આ મંચનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરી હતી। વડાપ્રધાને દિવ્યાંગ રમતવીરોના દ્રઢ નિશ્ચય અને તેમના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને સુપ્રસિદ્ધ એથ્લેટ ફૌજાસિંહને પ્રેરણાસ્ત્રોત તરીકે ટાંક્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે રમતગમત લોકોને, ખાસ કરીને યુવાનોને, ડ્રગ્સથી દૂર રાખવામાં મદદ કરી શકે છે। તેમણે રમતગમતને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા હાકલ કરી તેથી દરેક વ્યક્તિ તેમાં ભાગ લઈ શકે, તેનો લાભ મેળવી શકે। આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને માત્ર સહભાગીઓમાંથી ભારતના વિકાસ યાત્રાના સક્રિય યોગદાનકર્તાઓમાં પરિવર્તિત કરવાનો છે। ડિજિટલ સૂચન મિકેનિઝમ, માય ભારત રજિસ્ટ્રેશન અને યુવા સંચાલિત ચર્ચાઓ દ્વારા કાર્યક્રમ આગળની વિચારણા માટે નીચલા સ્તરના વિચારો અને આકાંક્ષાઓને એકત્રિત કરે છે। કાર્યક્રમનો અંત વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અને રાષ્ટ્રગીત સાથે થયો હતો અને તેમણે ફિટનેસ, શિસ્ત, નાગરિક જવાબદારી અને યુવા સંચાલિત રાષ્ટ્ર નિર્માણના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુફાઈ।